નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, લોકસભાની ચૂંટણી અને આ ચૂંટણીનું આજે જ્યારે પરિણામની કાગડોળે રાહ જોવાતી હતી તેનો અંત આવી ગયો છે. વડોદરા લોકસભાની બેઠક પર ડોક્ટર હેમાંગ જોશી ભવ્યાતીત ભવ્ય લીડથી જીત્યા છે. સાથે વિધાનસભાની પેટા ચૂંટણીની વાત કરીએ તો તે પણ માં ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ પણ જીત્યા છે. અમારી સાથે ગુજરાતની અંદરની વાત કરીએ, સાથે ભારત દેશની વાત કરીએ, અમારી સાથે અમારા સ્પાર્ક ટુડે ન્યૂઝના સિનિયર રિપોર્ટર ચેનલે જોડાયા છે. કૌશલભાઈ, જે પ્રમાણે હાલ અત્યારે ભારતીય જનતા પાર્ટીની એક જીતની લહેર જોવા મળી છે અને એની અંદર જે હેટ્રિક મારવામાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ રહી છે, એટલે કે એક જ્ઞાનીબેન ઠાકોર જો બનાસકાંઠાની બેઠક પરથી જીત્યા છે. શું કહેવા માંગો છો ગુજરાતનો હાલ અત્યારે સિચ્યુએશન? ભારતીય જનતા પાર્ટીએ આમ તો જોવાય તો ભગવો લહેરાઈ દીધું છે ને જે રીતે બનાસકાંઠાની જે ચર્ચા હતી બિરેન, એ આખા ગુજરાતમાં એકલી માત્ર સીટ એવી હતી કે ત્યાં ગેનીબેને ખૂબ મહેનત કરી હતી. અને જે રીતે આપણે રેલી પર એમની જોઈ હશે કે રાહુલ ગાંધી હોય કે ઘણા બધા એવા સિનિયર નેતાઓ છે ત્યાં પ્રચાર માટે નથી આવ્યા, છતાં પણ ગેનીબેનની જે પકડ છે એ પકડ કંઈક ને કંઈક કામ લાગી છે. જે રીતે વડોદરાની વાત કરીએ તો વડોદરામાં જે હાઈએસ્ટ વોટોથી ડોક્ટર હેમાંગ જોશી જીત્યા છે, ધર્મેન્દ્રસિંહ વાઘેલા જીત્યા છે. એને જોઈને અત્યારે જે રુઝાન આવી રહ્યા છે, હાલ અત્યારે કંઈક ને કંઈક કોંગ્રેસ ઇન્ડિયા લેવલ પર ટક્કર આપી રહી છે. ભાજપની જે હેટ્રિક હતી અહીંયા ગુજરાતમાં એને બ્રેક લગાવવાનું કામ ગેનીબેન ઠાકોરે કર્યું છે અને કંઈક ને કંઈક જે જનાદેશ લોકોએ એમને આપ્યું છે. અને જે રીતે અત્યારે વાત કરીએ એનડીએની, તો હાલ એનડીએ અત્યારે 294 પર ચાલી રહ્યો છે. ઇન્ડિયા ગઠબંધનની વાત કરીએ તો 223 અને અધર્સની વાત કરીએ તો 18 સીટો પર અત્યારે આગળ છે. જે રીતે આણંદની વાત કરીએ અમિત ચાવડાને મિતેશ પટેલે હરાયો છે. ખેડાની વાત કરીએ તો બીજેપી ત્યાં વિન થઈ છે. બારડોલી હોય, છોટાઉદેપુર હોય, ભરૂચ લોકસભા બિરેન એવી બેઠક હતી કે ત્યાં આગળ જે રીતે જે ટક્કર ચેતર વસાવા હોય કે મનસુખ વસાવા હોય એમની ટક્કર ચાલતી હતી, પણ કંઈક ને કંઈક ચેતર વસાવાએ અને હાર માનવી પડી છે અને મનસુખ વસાવાની જીત થઈ છે. આ તમામ જે 25 સીટો છે એના પર ફક્ત કોંગ્રેસનો જે પંજો છે એ ગેનીબેન લઈ આવ્યા છે. અને ભારતીય જનતા પાર્ટીને આમ જોવા જઈએ તો આ હેટ્રિક તો ના કહેવાય, પણ હેટ્રિક પર બ્રેક લગાવવાનું કામ ગેનીબેને કર્યું છે. જી સર, અમેઠીની વાત કરીએ તો સ્મૃતિબેન ઈરાની ઘણા બધા વોટોથી પાછળ ચાલી રહ્યા છે. શું લાગી રહ્યું છે? કદાવર નેતા છે, દિગ્ગજ નેતા છે, ઘણી બધી રીતે સ્પોક પર્સન પણ કહેવાય અને તેઓની જયારે આવી પરિસ્થિતિ આવતી જે પ્રકારે રુઝાન આવી રહ્યા છે, કંઈક ને કંઈક કોંગ્રેસ એમને ટક્કર આપી રહી છે. આ એક સીટ નથી, ઉત્તર પ્રદેશની વાત કરીએ, યુપીની વાત કરીએ, તમામ જગ્યા ઉપર ભારતીય જનતા પાર્ટી ને માર પડી રહી છે. જે મોટી મોટી સભાઓ કરવામાં આવી, મોટી મોટી વાતો કરવામાં આવી, કંઈક ને કંઈક અત્યારે જે માહોલ લાગી રહ્યો છે અને ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી હોય, કોંગ્રેસ હોય, આ તમામ જે ઇન્ડિયા ગઠબંધનના જેટલા બી ઘટક છે એ તમામ ઘટકો સારું પરફોર્મન્સ કરી રહ્યા છે અને બીજેપીને રોકવાનું પ્રયત્ન કરી રહ્યા છે. પણ જે રીતે અમિત શાહ દ્વારા જે બિહારના મુખ્યમંત્રી છે નીતિશ કુમાર, એમને બોલાવવામાં આવ્યું, વાતચીત કરવામાં આવી, તો કંઈક ને કંઈક જે 400 પારનો નારો હતો ભારતીય જનતા પાર્ટીનો, એ નારો કંઈક પાર નથી કરી શક્યા. હાલ અત્યારે જે રુઝાન આવી રહ્યા છે 294 સીટો એનડીએ ને મળી રહી છે. હાલ અત્યારે 223 સીટો ઇન્ડિયા ગઠબંધન છે. અધર જે છે અત્યારે 17 સીટો પર આવી રહ્યા છે. આ ખાલી રુઝાન છે. ફાઇનલ રિઝલ્ટ તો હજુ 5 વાગે આપને ખબર પડશે કે કોણ કેટલું પાણીમાં છે. સર, મહત્વની બાબત એ કરીએ કે જયારે ભારતીય જનતા પાર્ટીની લહેર ગુજરાતમાં ચાલતી હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર બનાવવામાં ઘણી બધી ગઠબંધનની વાતો થતી હોય અને તે ચર્ચામાં રહ્યું છે. શું લાગી રહ્યું છે 400 પારની વાત વચ્ચે 300ની સીટ પર પહોંચવું પણ તે લોકો માટે અત્યારે કઠિન થયું છે? કયા કારણો હોઈ શકે? જે કારણો, જે રીતે પ્રચાર કરવામાં આવ્યું, જે રીતે મોદી ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ અને એનડીએની વાત કરીએ તો એક જ ચહેરો એવો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો. એ તમામ જગ્યાઓ પર એ જઈને પ્રચાર કરી રહ્યા હતા, તમામ જગ્યાઓ. કેમ કે બીજા કોઈ નેતા જે સેકન્ડ નંબર પર આવે છે અમિત શાહ આવે છે. એ રીતે મોદીના નામે લોકો જે આ વખતે થોડું ચેન્જિંગ કરવામાં આવ્યું એટલે બીજેપીને કંઈક ને કંઈક લોસ એવું છે કે જે નવા ચહેરા લઈને આવ્યા અને જે જૂના
યોગીઓ હતા જે ભારતીય જનતા પાર્ટી સાથે 25-30 વર્ષથી જોડાયેલા હતા, એ લોકોને ટિકિટ ના આપી, નવા લોકોને ટિકિટ આપી, તો કંઈક ને કંઈક ત્યાં ડેમેજ કંટ્રોલ કરવાની જરૂર હતી. ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના અંદરના જે નેતાઓ છે એ પણ નારાજ હતા, પણ જે રીતે સરકાર બનાવવાની વાત હાલ અત્યારે કરવામાં આવી રહી છે, તો કંઈક ને કંઈક એનડીએ નો પલ્લો ભારી લાગી રહ્યો છે, જે અત્યારે રુઝાન આવી રહ્યો છે. વાત કરીશું પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી ભારી પડી છે, તમામ સીટો પર અત્યારે આગળ બી છે, ઘણી બધી સીટો જીતી બી ગયા છે. યુસુફ પઠાણની વાત કરીએ, આ વખતે વડોદરાના જે ક્રિકેટર છે યુસુફ પઠાણ, એ પણ પશ્ચિમ બંગાળથી લડી રહ્યા છે. મમતા બેનર્જીના સિમ્બોલ પર એ લડી રહ્યા છે, ટીએમસીના, એ પણ અત્યારે આગળ ચાલી રહ્યા છે. બીરેન એમની સામે જે લોકસભાના વિપક્ષના નેતા હતા સુધીર રંજન, એ અત્યારે પાછળ ચાલી રહ્યા છે. એટલે ઘણા બધા રુઝાન એવા છે કે જે ચોંકાવનારા છે, અને અત્યારે પણ ગણતરી ચાલુ જ છે, અલગ અલગ રાઉન્ડ આવી રહ્યા છે. પણ જે રીતે તમામ 25 સીટોની વાત કરીએ તો 25 સીટોમાં કંઈક ને કંઈક એક જ સીટ એવી હતી કે જે કોંગ્રેસના ખાતામાં આવી છે. સર, લાગી રહ્યું છે જે પ્રમાણે સ્ટારકાસ્ટોને આ લોકો મેદાને ઉતારે છે, ત્યાર પછી જો સ્ટારકાસ્ટ જીતી ટીએમસીમાં પશ્ચિમ બંગાળમાં આપણે યુસુફ પઠાણની વાત કરી, તો જીતે પછી એમાં કોઈ પાર્ટી બદલે કે પછી એ જ પાર્ટીમાં યથાવત રહે? શું લાગી રહ્યું છે, આપનું મંતવ્ય શું છે? અત્યારે તો બીરેન એવું છે કે પહેલી વાત તો જે ભરોસો મમતા બેનર્જીએ યુસુફ પઠાણ પર બતાવ્યું છે, તો મને તો નહીં લાગતું કે યુસુફ પઠાણ પાર્ટી છોડીને કોઈ બીજી જગ્યાએ જશે. પણ જે રીતે દિગ્ગજો, રાહુલ ગાંધીની વાત કરીએ, રાયબરેલીથી રાહુલ ગાંધી હજુ બી ખૂબ મતોથી આગળ છે, વાયનાડથી તો એ જીતી જ ગયા છે. એટલે કંઈક ને કંઈક જે મોટા મોટા દિગ્ગજો હતા એ તો અત્યારે જીતના એના પર છે, પણ જે માઇક્રો લેવલની પ્લાનિંગ કરવામાં આવી હતી, કંઈક ને કંઈક આ વખતે ચૂક થઈ છે બીજેપી તરફથી. સર, મહત્વના મુદ્દાની વાત કરીએ તો સમગ્ર ભારત દેશની અંદર 500 વર્ષના અંધકાર રાત્રો યુદ્ધની કલમ, આ બધી બાબતો એવું લાગી રહ્યું છે કે જનતાએ આ બધી વસ્તુઓને કેન્દ્રમાં લીધી હોય. 100% ભગવાન રામની જે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી, ત્યારબાદ મોદીજી તમામ જાહેર સભામાં આપે પણ જોયું હશે કે તમામ જાહેર સભામાં રામ મંદિરનો મુદ્દો તો રહેતો જ હતો. કાશ્મીરની જે કલમ હટાવી એ મુદ્દો રહેતો હતો. એ તમામ મુદ્દાઓને લઈને આ વખતે ઇલેક્શન પર ભારતીય જનતા પાર્ટીના તમામ સિનિયર નેતાઓ દ્વારા આ મુદ્દાઓને ઇલેક્શનમાં યુઝ કર્યો છે. અને જે રીતે એક જ મુદ્દાઓને લઈને ચાલતી હતી, ભ્રષ્ટાચાર હોય કે બેરોજગાર હોય, મોંઘવારી હોય, એ મુદ્દાને લઈને રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી મોદીના ઉપર બી ઘણા બધા ભાષણોમાં હમલો એ કર્યું છે. પણ જે રીતે કોંગ્રેસ અત્યારે એક પાછા એના ફોર્મમાં દેખાઈ રહી છે, એનાથી એ સાબિત થાય છે કે આ વખતે કોંગ્રેસે ખૂબ જ મહેનત કરી છે. ખૂબ ખૂબ આભાર સર, અમારી સાથે જોડાઈને માહિતી આપવા બદલ. મિત્રો, હાલ ત્યારે લોકસભાની ચૂંટણી અને આ ચૂંટણી અંતર્ગત વડોદરા લોકસભાની વાત કરીએ તો ડોક્ટર હેમાંગ જોશી ભવ્યાતીત ભવ્ય લીડથી જીત્યા છે. વાઘોડિયા પેટા ચૂંટણી, વિધાનસભા પેટા ચૂંટણીમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાબુ પણ ભવ્યાતીત ભવ્ય લીડથી જીતી રહ્યા છે. ત્યારે ગુજરાતની વાત કરીએ, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી એક બેઠક ગુમાવી છે અને બેઠક બનાસકાંઠાની છે. જ્ઞાનીબેન ઠાકોરે પોતાનું જે માઇક્રો પ્લાનિંગ છે તેઓની સાથે સાથે ક્યાંક પોતાનું સંગઠન કામ કર્યું, પોતાની નીતિ કામ કરી, લોકોની વચ્ચે જઈને લોકોનો જે વિશ્વાસ જીતવાનો છે તે કામ કર્યું. તેને લઈને જ જ્ઞાનીબેન ઠાકોરનો જીત સામે આવી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીનું જે મિશન છે, દર વર્ષની જેમ આ વર્ષે પણ હેટ્રિક લગાવી હતી ગુજરાતમાં. તેઓ લોકોનો વિશ્વાસ હતો, તે વિશ્વાસ ક્રેક થયો છે, તૂટ્યો છે. ભારત દેશની અંદર ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે, ભારતીય જનતા પાર્ટી સરકાર બનવા માટે ક્યાંક ને ક્યાંક જેમનું આપકી વાર 400 પારનું જે મિશન હતું તે મિશન ક્રેક થઈ રહ્યું છે, કચડાઈ રહ્યું છે, તેવી માહિતી સામે આવી છે. પરંતુ અત્યારે કંઈ જ કહી ના શકાય, કારણ કે સાંજ સુધી, સાંજે જયારે ટોટલ આંકડા બહાર આવશે, સાચી વિગત ખ્યાલ આવશે કે એનડીએને કેટલું મળી રહ્યું છે, સાથે જ બહુમત કેટલું છે, કોંગ્રેસની કેટલું છે. અન્ય પક્ષની વાત કરીએ તો તેમાં પણ કેટલી બેઠકો ગઈ છે, કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસને પણ કેટલી જીત અને હાર થઈ છે. તમામ બાબતે સાંજે ચોક્કસ આંકડો સામે આવી જશે. તો અમે આ આંકડાની સામે જ અમે તમારી સામે પ્રસ્તુત થઈશું. અમારી સાથે જોડાયેલા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ પર. કેમેરામેન કમલેશ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા.